નમસ્કાર મિત્રો, આજે આપણે સંતુલન સ્થપાયા પછી દબાણનો ફેરફાર કરવામાં આવે તો નવું સંતુલન સ્થપાય. લચટલેના સિદ્ધાંત મુજબ સંતુલન ઉપર અસર કરતા પરિબળો સાંદ્રતા, જેનો અભ્યાસ કરી ગયા, તાપમાન, એનો પણ આપણે અભ્યાસ કરી ગયા, દબાણ, જેનો અભ્યાસ આપણે આજે કરીશું. દબાણનો ફેરફારનો અભ્યાસ કરવા માટે તમારે દબાણને મોલમાં રૂપાંતર કરવું પડે. મિત્રો યાદ રાખો, આપણી પાસે સમીકરણ છે કે પીવી બરાબર એનઆરટી, પરંતુ અચળ કદ બંધ પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવે તો અચળ કદ બની જાય, એટલે અચળ કદ જશે. વાયુ અચળાંક પણ આર, એ પણ અચળ છે, અને નિયત તાપમાને સંતુલન સ્થપાય એટલે તાપમાન પણ અચળ હશે. આ ત્રણ અચળ હશે તો અચળાંકો દૂર કરવામાં આવે તો પી ચલે છે એમ. એટલે આપણે આને બીજી પરિભાષામાં સ્પષ્ટ લખી શકીએ, શાબ્દિક પરિભાષામાં, કે દબાણ એ મોલના સમપ્રમાણમાં છે. જો મોલ વધુ હશે તો દબાણ વધુ હશે, મોલ ઓછા હશે તો દબાણ ઓછું હશે. આમ દબાણ ગણતા પહેલા તમારે પ્રક્રિયકોના મોલ નક્કી કરવા પડે અને નિપજોના મોલ. પરંતુ દબાણ ફક્ત વાયુરૂપ પ્રક્રિયકોના જ હોય છે, માટે માત્ર વાયુરૂપ પ્રક્રિયકોના જ મોલ ધ્યાનમાં રાખવાના, ઘન કે પ્રવાહી પદાર્થના મોલ ધ્યાનમાં રાખવાના નહીં. એટલે બરાબર ધ્યાન રાખો કે જો તમને દબાણના પરિબળની અસર પૂછે તો તમારે પહેલા મોલ ગણવાના. સૌ પ્રથમ પ્રક્રિયકો નિપજોના વાયુરૂપ પદાર્થના મોલ ગણવા. હવે દબાણ અને મોલ વચ્ચે સંબંધ છે. દબાણ અને મોલ, જો દબાણ વધુ હોય ક્યારે, તો કે મોલ વધુ હોય ત્યારે. મોલ વધુ હોય તેનું દબાણ વધુ, જો મોલ ઓછા હોય તેનું દબાણ પણ કેવું હશે? ઓછું હશે. આમ મિત્રો, મોલ સાથે દબાણ સંબંધ ધરાવે છે. હવે કોઈ પણ પ્રક્રિયા આપણે લઈ શકીએ. ઉદાહરણ તરીકે પહેલું કે નાઇટ્રોજન ગેસ વત્તા હાઇડ્રોજન ગેસ 3 મોલ 2NH3 ગેસ, ડેલ્ટા H બરાબર માઇનસ વેલ્યુ કિલો જૂલ પ્રતિ મોલ. દબાણના ફેરફારની અસર સમજવાની છે. એ વખતે આપણને એન્થાલ્પીનું મૂલ્ય આપેલું હોય કે ના આપેલું હોય ધ્યાનમાં લેવાનું નહીં. આપેલું છે પરંતુ ધ્યાનમાં લેવાની કોઈ જ જરૂર નથી, કારણ કે આપણે દબાણના ફેરફારની ચર્ચા કરવાની છે. હવે દબાણ મોલ ઉપર આધાર રાખે તો પછી આનો 1 મોલ છે, આના 3 મોલ છે, આના 2 મોલ છે. અહીંયા કુલ વાયુરૂપના મોલ જે છે 4 છે. અહીંયા કુલ વાયુરૂપ મોલ જે છે 2 છે. અહીંયા મોલ 4 છે, અહીંયા મોલ 2 છે. અહીંયા મોલ આની સાપેક્ષમાં વધુ હોવાથી તો આ બાજુ પ્રક્રિયકો બાજુ દબાણ વધુ હશે, તેની સાપેક્ષે નિપજો બાજુ દબાણ ઓછું હશે. બસ આટલું નક્કી કરી નાખો. પહેલા મોલ નક્કી કરો. મોલને આધારે કઈ દિશામાં કઈ બાજુ મોલ વધુ છે તો એ બાજુ દબાણ વધુ, કઈ બાજુ મોલ ઓછા છે બાજુ દબાણ ઓછું. હવે તમને કોઈ પણ પરિબળ માટે તમને આપે, દાખલા તરીકે દબાણમાં વધારો કરતા આ સંતુલન પ્રક્રિયા સ્થપાયા પછી દબાણમાં વધારો કરવામાં આવે તો લચટલેના સિદ્ધાંત મુજબ એ વધારો
શક્ય તેટલો ફેરફાર પ્રતિકાર થાય તે રીતે નવ સંતુલન સ્થપાય છે, તે દિશામાં પ્રક્રિયા થાય છે. એટલે લ ચેટર્લેના સિદ્ધાંત મુજબ પહેલું વિધાન શું લખવાનું કે દબાણનો વધારાનો પ્રતિકાર થાય. દબાણના વધારાનો પ્રતિકાર, પ્રતિકાર બીજા શબ્દોમાં કહી શકાય કે વિરોધ થાય. વધારાનો વિરોધી શબ્દ ઘટાડો, એટલે કહી શકાય કે દબાણ ઘટે તે દિશામાં પ્રક્રિયા થાય. દબાણમાં ઘટાડો થાય તે દિશામાં પ્રક્રિયા થાય. પ્રક્રિયકો બાજુ દબાણ વધુ છે, નિપજો બાજુ દબાણ ઓછું છે, એટલે દબાણ નિપજો બાજુ ઘટેલું છે, એટલે પ્રક્રિયકોમાંથી નિપજો બને છે, એટલે કહી શકાય કે પુરોગામી પ્રક્રિયા થાય. પુરોગામી પ્રક્રિયા થાય. બરાબર સમજી લો. જો દબાણમાં ઘટાડો કરવામાં આવે તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે, અને પુરોગામી પ્રક્રિયામાં દિશામાં પ્રક્રિયા થાય તો નિપજનું પ્રમાણ વધે. નિપજના પ્રમાણમાં મિત્રો વધારો થાય છે. નિપજ વધે તો પછી આપણે સૂત્ર ખબર છે, સંતુલન અચળાંક બરાબર નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજોની સાંદ્રતા વધે તો કહી શકાય કે ke વધે છે. દબાણમાં વધારો કરવામાં આવે તો સંતુલન ઉપર થતી અસર લ ચેટર્લેના સિદ્ધાંતને આધારે ચર્ચા કરવી પડે કે જે કંઈ ફેરફાર કરવામાં આવે એનો પ્રતિકાર કરે, એનો વિરોધ કરે અને નવ સંતુલન સ્થપાય. એ વખતે પુરોગામી થાય કે પ્રતિગામી એ જ નક્કી કરવાનું હોય. તો સરળ છે મિત્રો. હવે નંબર 2, દબાણમાં ઘટાડો કરતા. હવે આપણે દબાણમાં ઘટાડો કરીશું, પરંતુ દબાણ પ્રક્રિયકનું કે નિપજોનું આપણે માપી શકતા નથી. માટે આ સૂત્રની મદદથી દબાણને મોલમાં રૂપાંતર કરવાનું. મોલ આપણે ગણી શકીએ છીએ, એના આધારે દબાણ પણ નક્કી કરી શકીએ છીએ. હવે દબાણમાં ઘટાડો કરવામાં આવે તો લ ચેટર્લેના સિદ્ધાંત મુજબ પહેલું વાક્ય શું લખવાનું? ઘટાડાનો પ્રતિકાર થાય. દબાણના P એટલે ઘટાડાનો પ્રતિકાર થાય. પ્રતિકાર એટલે કહી શકાય કે વિરોધ થાય. પ્રતિકાર ઘટાડાનો વિરોધી શબ્દ વધારો, એટલે P માં વધારો થાય. તે દિશામાં પ્રક્રિયા થાય, અથવા તો તેવી પ્રક્રિયા થાય તેવું પણ લખી શકાય. દબાણમાં વધારો થાય તેવી પ્રક્રિયા થાય. પણ દબાણ માપી શકતા નથી. આપણે દબાણને સાપેક્ષે શું માપીએ છીએ? મોલ. એટલે દબાણમાં વધારો થાય તો મોલ સંખ્યા વધે. તેવી પ્રક્રિયા થાય. મૂળ સંખ્યા વધે તેવી પ્રક્રિયા થાય. તો મૂળ સંખ્યા કઈ દિશામાં વધે છે? પુરોગામી દિશા જતા વધે તો 4 માંથી 2 થયા. પ્રતિગામી દિશામાં થાય તો 2 માંથી 4 થયા. તો પ્રતિગામી દિશા જો થાય તો મૂળ સંખ્યામાં વધારો થાય છે, એટલે કહી શકાય કે પ્રતિગામી પ્રક્રિયા થાય. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. એટલે નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થાય. નિપજોની સાંદ્રતા ઘટે. નિપજોની સાંદ્રતા ઘટે. અને નિપજોની સાંદ્રતા ઘટે તો મિત્રો
કે ના મૂલ્યમાં ઘટાડો થાય એટલે કે પણ ઘટે. આટલું જ વિધાન લખવાનું 1 માર્ક્સ માટે. પણ તમને MCQ માં ગમે તે પૂછે કઈ દિશામાં પ્રક્રિયા થાય તો દબાણમાં વધારો થાય, બીજો જવાબ મોલ સંખ્યા વધે તે દિશામાં, ત્રીજો પ્રતિગામી અને ચોથું નિપજોની સાંદ્રતા ઘટે. આમ 4 વિકલ્પો સાચા, 1 2 3 અને 4. હવે એ જ રીતે આપણે મિત્રો એક બીજી રિએક્શન લઈએ. CH4 અથવા તો CO વત્તા 3H2 ગેસ આ પણ વાયુ સ્વરૂપની છે. એમાંથી આપણને CH4 વત્તા H2O પ્રાપ્ત થાય વાયુ સ્વરૂપમાં. સંતુલન છે જોઈ લો, કાર્બન 1 કાર્બન 1, ઓક્સિજન 1 ઓક્સિજન, 6 4 ને 2 6 હાઇડ્રોજન, સંતુલન થઈ ગયું. હવે તમને એમ પૂછે કે દબાણના વધારાની અસર ચર્ચો. આવો પ્રશ્ન પૂછે દબાણના વધારાની, તો દબાણનો વધારાનો ફેરફાર જો ગણવો હોય તો એ પહેલા મોલ ગણવા પડે મિત્રો. તો સૌપ્રથમ તમારે એના મોલ ગણવાના. તો આના મોલ કેટલા છે તો કે 1 મોલ છે. આના મોલ કેટલા છે તો કે 3 મોલ છે. કુલ મોલ કેટલા થયા? કુલ મોલ થયા 4. નિપજો જુઓ, બંને પદાર્થના 1 મોલ છે. બંને પદાર્થના 1 મોલ છે. તેથી કુલ મોલ જે થયા એ કુલ મોલ કેટલા થયા તો કે 2 થયા. અહીંયા નિપજોને સાપેક્ષે મોલ વધુ છે માટે કહી શકાય દબાણ વધુ. પ્રક્રિયકોની સાપેક્ષે અહીંયા મોલ ઓછા છે માટે પ્રક્રિયકોની સાપેક્ષે અહીંયા દબાણ ઓછું. ચલો ક્લિયર થઈ ગયું. હવે આપણે વધારાની અસરની ચર્ચા કરવાની છે. વધારાની અસર તો પછી પહેલું વિધાન શું થશે? વધારાની અસરનો પ્રતિકાર. દબાણના વધારાની અસરનો પ્રતિકાર યાને કે વિરોધ થાય. લસ એટલે લેના છે. વધારાનો વિરોધ એટલે કે ઘટાડો થાય. દબાણમાં ઘટાડો થાય. બીજી પરિભાષામાં દબાણ ઘટે તો કે મોલ સંખ્યામાં ઘટાડો થાય. અને મોલ સંખ્યામાં ઘટાડો થાય છે. કઈ દિશામાં જતા મોલ સંખ્યા ઘટે? 4 માંથી 2 દિશા તરફ જતા, એટલે કે પ્રક્રિયકોમાંથી નિપજો તરફ જતા, એટલે કે પુરોગામી પ્રક્રિયા થતા. એટલે કહી શકાય કે પુરોગામી પ્રક્રિયા થાય. નવ સંતુલન સ્થપાય. અને નવ સંતુલન સ્થપાય તો એમાં નિપજોની સાંદ્રતા વધે. એટલે નિપજોની સાંદ્રતા વધે. અને નિપજોની સાંદ્રતા વધે એટલે કે પણ વધે. ઓકે મિત્રો, તો આ રીતે તમે એનું અર્થઘટન અથવા તો તેનો જવાબ આ રીતે તમે લખી શકો. ત્યાર પછી આપણે બીજું એક ઉદાહરણ લઈએ. ઘણા બધા ઉદાહરણો છે. CH4 મિથેન વત્તા O2 ગેસ, CO2 ગેસ વત્તા H2O ગેસ. સંતુલન કરીએ. કાર્બન 1 તો કાર્બન 1, હાઇડ્રોજન 4 તો હાઇડ્રોજન 4, ઓક્સિજન 2 ને 2 4. તો અહીંયા ઓક્સિજન આપણે 4 લેવા પડે.
પરંતુ ઓરડાના તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે તો ઉદ્ભવ તો H2O લિક્વિડ સ્વરૂપમાં હોય, લિક્વિડ સ્વરૂપમાં. તો પછી આપણે દબાણમાં ઘટાડાની ચર્ચા કરી. સંતુલન ઉપર દબાણનો ઘટાડો સમજાવો. તો સૌ પ્રથમ તમારે મોલ ગણવા પડે. આનો સહગુણક 1 છે એટલાનો 1 મોલ, આનો સહગુણક 2 છે એટલે 2 મોલ, કુલ મોલ થયા 3. અહીંયા તમે જો CO2 નો સહગુણક 1 છે એટલે 1 જ મોલ. હવે પાણીના 2 મોલ છે પણ ધ્યાનમાં લેવાય નહીં, કારણ કે પાણી એ લિક્વિડ સ્વરૂપ છે અને લિક્વિડ પ્રવાહી અવસ્થા એ દબાણ ઉત્પન્ન કરે નહીં, માટે તેના મોલ સંખ્યા ધ્યાનમાં લેવાની નહીં. એટલે આની મોલ સંખ્યા આપણે ધ્યાનમાં નહીં લેવાની, ફક્ત વાયુરૂપ પ્રક્રિયકો પદાર્થો નિપજોની જ મોલ સંખ્યા ધ્યાનમાં લેવાની. તો અહીંયા કુલ મોલ કેટલા થયા? તો 1 મોલ. ચલો હવે આપણે આનો જવાબ કઈ રીતે લખીશું? તો સૌથી પહેલા આપણે જવાબ લખીશું શું ફેરફાર આપ્યો છે? તો કે પહેલું દબાણમાં ઘટાડાનો પ્રતિકાર થાય. પ્રતિકાર એટલે વિરોધ થાય, અને ઘટાડાનો વિરોધી શબ્દ વધારો એટલે દબાણમાં વધારો થાય. દબાણમાં વધારો થાય પણ દબાણ એ મોલના સમપ્રમાણમાં છે એટલે કહી શકાય કે મોલમાં વધારો થાય. મોલ કઈ દિશામાં વધે છે? પ્રક્રિયકો બાજુ 3 મોલ છે, નિપજો બાજુ 1 મોલ છે, એટલે કહી શકાય કે પ્રક્રિયકોમાંથી નિપજોમાંથી પ્રક્રિયકો બને છે. ત્યારે મોલ સંખ્યામાં વધારો થાય એટલે આ દિશામાં, જેને આપણે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો Ke નું મૂલ્ય શું થાય? તો પ્રતિગામી થાય તો નિપજોની સાંદ્રતા વધે, અને નિપજોની સાંદ્રતા વધે, ભૂલથી મિત્રો મારી, પ્રતિગામી થાય તો નિપજોની સાંદ્રતા ઘટે તો Ke પણ ઘટે. તો આમ આપણે કોઈ પણ સમીકરણ આપેલું હોય તો દબાણના ફેરફારની જો તમારે અસર ચર્ચા કરવી હોય તો તમારે સૌ પ્રથમ મોલ ગણવા પડે. હવે આપણે આગળ ચર્ચા કરીએ. એક સમીકરણ H2 ગેસ વત્તા I2 ગેસ ઇઝ ઇક્વલ ટુ 2HI ગેસ. દબાણમાં વધારો તો સંતુલન ઉપર શું અસર થાય? તો દબાણમાં ફેરફાર સમજવા માટે સૌ પ્રથમ વાયુરૂપ પદાર્થોની મોલ સંખ્યા ગણવાની. આનો સહગુણક 1 છે એટલે 1 મોલ, આનો સહગુણક 1 છે એટલે 1 મોલ, આ બની જશે 2 મોલ. તો અહીંયા કુલ મોલ કેટલા? 2. અહીંયા કુલ મોલ કેટલા? 2 મોલ. પ્રક્રિયકો નિપજોના બંનેના વાયુરૂપ પદાર્થના મોલ સમાન છે, તેથી બંને બાજુ દબાણ પણ સમાન છે, અને દબાણ સમાન હોવાથી વધારા કે ઘટાડાની કોઈ જ અસર જોવા મળે નહીં. તો યાદ રાખો કે પ્રક્રિયકોના મોલ અને નિપજોના વાયુરૂપ મોલ સમાન હોય તો P એટલે કે દબાણનો ફેરફાર ની અસર ન થાય. દબાણમાં વધારો કરો
તો પણ અસર થતી નથી. દબાણમાં વધારાની જગ્યાએ જો તમે ઘટાડો પૂછ્યો હોય તો દબાણના વધારાની કે ઘટાડાની કોઈ જ અસર આ સંતુલન ઉપર થતી નથી. દબાણમાં વધારો કરો કે ઘટાડો કરો, નિપજોની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી, કેના મૂલ્યમાં પણ કોઈ ફેરફાર થતો નથી. એટલે દબાણનો ફેરફારની અસર ન થાય. સંતુલન સમયે પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા બદલાય નહીં. પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા ન બદલાય અને તેને પરિણામે કહી શકાય કે કેઈ અચળ છે. કેઈ પણ બદલાતો નથી. જ્યારે વાયુરૂપ પ્રક્રિયકો કે વાયુરૂપ નિપજોના મૂળમાં ફેરફાર હોય, તફાવત હોય તો જ દબાણની અસર થાય. પરંતુ વાયુરૂપ પ્રક્રિયકો વાયુરૂપ નિપજોના મૂળ સમાન હોય તો તેની ઉપર દબાણની કોઈ જ અસર આપણને જોવા મળતી નથી. સંતુલન અચળાંકમાં કોઈ જ ફેરફાર થતો નથી. મિત્રો ધ્યાન આપજો. આમ કોઈ પણ સમીકરણ છપાયા પછી દબાણનો જો ફેરફાર કરવામાં આવે તો તમારે સૌ પ્રથમ મોલ ગણવાના અને મોલ ગણ્યા પછી જ તમારે દબાણના ફેરફારનો અભ્યાસ લખવાનો. ઘટાડાનો પ્રતિકાર થાય તો પછી વધારો લખવાનો. મોલ સંખ્યા વધે તે દિશામાં પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય. તો આમ તમે વિવિધ સમીકરણોને આધારિત દબાણના અસરનો ફેરફાર તમે અભ્યાસ કરી શકો. મિત્રો વિદ્યાર્થી મિત્રો, હવે સંતુલન ઉપર કદના ફેરફારનો અભ્યાસ સમજીએ. સાંદ્રતાનો સમજાવ્યો, તાપમાનનો સમજાવ્યો, દબાણનો ફેરફાર પણ સમજાવ્યો. હવે કદનો ફેરફાર પૂછે. કદમાં સંતુલન તપાયા પછી વધારો કે ઘટાડો કરવામાં આવે તો સંતુલન ઉપર શું અસર થાય તેની પણ આપણે ચર્ચા કરીએ. તો કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બોયલના નિયમ અનુસાર આપણે આ સાબિત કરી ચૂક્યા છીએ. તો પછી દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં જ્યારે મોલના સમપ્રમાણમાં છે, જે આપણે અહીંયા સાબિત કર્યું. માટે દબાણ વધે તો કદ ઘટે પણ મોલ વધે. દબાણ ઘટે તો કદ વધે, મોલ ઘટે. આ સંબંધ આપણે સ્થાપિત કર્યો. એના આધારે આ જવાબ આપી શકાય. અને સંતુલન પર કદના ફેરફારની અસર એ તમને જાહેર પરીક્ષામાં નીટ જી ની અંદર વધારે પૂછાય છે. એટલે નીટ જી માટે જ આ પ્રશ્ન તમારે તૈયાર કરવો. નીટ જી માટે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો. હવે કદમાં વધારો કરવો છે તો કદને મોલ સાથે સંબંધ છે. તો પછી સૌ પ્રથમ તમારે મોલ ગણવા પડે. અહીંયા જે મોલ છે પ્રક્રિયક બાજુ 2 છે, નિપજો બાજુ એક પદાર્થના 2 મોલ છે, જ્યારે અહીંયા બીજા પદાર્થના 1 મોલ છે. એટલે અહીંયા કુલ મોલ થયા 3. આમ 3 કુલ મોલ થયા. જ્યારે અહીંયા કુલ મોલ કેટલા થયા તો કુલ મોલ 2 થયા. હવે આપણને લખીશું કદમાં વધારાની અસર. તો કદના વધારાનો પ્રતિકાર થાય. પ્રતિકાર એટલે કે વિરોધ થાય. અને વધારાનો વિરોધી તો કે કદમાં ઘટાડો થાય. કદમાં ઘટાડો થાય. કદ ઘટે તો પછી દબાણમાં શું થાય? તેથી કહી શકાય કે દબાણમાં વધારો થાય. અને દબાણ કોના ઉપર આધાર રાખે? મોલ સંખ્યા ઉપર આધાર રાખે. એટલે દબાણમાં વધારો થાય તો કહી શકાય કે મોલ સંખ્યામાં વધારો થાય.
તેવી પ્રક્રિયા થાય. આવું લખી શકાય. કદમાં ઘટાડો થાય તેવી પ્રક્રિયા થાય, એટલે કે દબાણમાં વધારો થાય તેવી પ્રક્રિયા થાય, એટલે કે મોલ સંખ્યામાં વધારો થાય તે દિશામાં પ્રક્રિયા થાય. તો મોલ સંખ્યા કઈ દિશામાં વધે? એક બાજુ 2 મોલ છે, પ્રક્રિયક બાજુ, નિપજો બાજુ 3 છે. મોલ સંખ્યા વધે એટલે પ્રક્રિયકોમાંથી નિપજો તરફ પ્રક્રિયા થાય અને એને આપણે કહીએ છીએ પુરોગામી પ્રક્રિયા થાય. બરાબર સમજી લો મિત્રો, પુરોગામી દિશામાં આપણને પ્રક્રિયા થાય છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે, કદને દબાણમાં રૂપાંતર કરો અને દબાણને મોલ સંખ્યા સાથે, એટલે કદનો ફેરફાર એ એક પ્રકારના દબાણનો જ ફેરફાર છે. કદમાં ઘટાડો વધારો કરવામાં આવે તો વધારો પ્રતિકાર થાય, એટલે કે ઘટાડો થાય. કદ ઘટે તો દબાણ વધે, દબાણ વધે તો મોલ સંખ્યા વધે, પુરોગામી દિશામાં પ્રક્રિયા. અહીંયા આપણે સમજીએ, કદમાં ઘટાડાની અસર સમજાવવાની છે. તો અહીંયા વાયુરૂપ એક જ મોલ છે, જ્યારે અહીંયા વાયુરૂપ 2 મોલ છે. 1 મોલ છે, 2 મોલ છે. હવે આપણને કદમાં ઘટાડાની અસર સમજાવો એવું કીધું છે. તો પહેલું તો લ સેટલેના સિદ્ધાંત મુજબ કદમાં ઘટાડાનો પ્રતિકાર થાય. પ્રતિકાર એટલે કે વિરોધ થાય. ઘટાડો પૂછ્યો છે, ઘટાડાનો વિરોધી વધારો થાય, એટલે કદમાં વધારો થાય તેવી પ્રક્રિયા થાય. કદમાં વધારો, તો કદને શેમાં રૂપાંતર કરવાનું? દબાણમાં. એટલે કહી શકાય કે દબાણમાં કદ અને દબાણ વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો કદમાં વધારો કરો તો દબાણ ઘટે છે, દબાણમાં ઘટાડો થાય તેવી પ્રક્રિયા થાય. એટલે કે મોલમાં ઘટાડો થાય તેવી પ્રક્રિયા થાય. મોલ ઘટ્યા, ઘટાડો થાય તેવી પ્રક્રિયા. તો આ દિશામાં જવાથી મોલ વધે છે, પણ આ દિશામાં જવાથી મોલ ઘટે છે. એટલે આ દિશામાં, એટલે કે પ્રક્રિયકો નિપજોનું પ્રક્રિયકમાં રૂપાંતર થયું, એટલે કહી શકાય કે પ્રતિગામી પ્રક્રિયા થાય. પ્રતિગામી. આમ તમને જાહેર પરીક્ષામાં દબાણની અસર ન પૂછે, પણ દબાણ અને કદ વચ્ચે સંબંધ હોવાથી સંતુલન ઉપર કદના ફેરફારની અસર પણ તમને પૂછે, તો મિત્રો આ જ રીતે તમે જવાબ લખી શકો. કદને દબાણમાં રૂપાંતર કરી દો અને દબાણને મોલમાં રૂપાંતર કરી દો, અને મોલના સાપેક્ષે આપણે એની ચર્ચા કરવાની. મોલ વધે કે ઘટે તો મોલ સંખ્યામાં વધે તે દિશામાં પ્રક્રિયા થાય. એ ચાહે પુરોગામી પણ થાય, ચાહે પ્રતિગામી પણ થાય. તો આમ મિત્રો આપણે આજે સંતુલન ઉપર અસર કરતા અગત્યના પરિબળો સાંદ્રતા, તાપમાન, દબાણ અને કદ, એટલે આજે આપણે દબાણ અને કદના ફેરફારની અસરની ચર્ચા કરીશું. હવે આવતા લેક્ચર્સમાં આપણે સંતુલન ઉપર ઉદ્દીપકની અસરની આપણે ચર્ચા કરીશું. ઓકે, ધન્યવાદ.